નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. કેશ કાંડ મામલે એક્શન મોડમાં સંસદ. યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના. ગુજરાત સરકાર. હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વતંत्रता का उत्सव, સ્વચ્છતા કે સંગ. ગાંધીનગરની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ બની આરોગ્ય મંદિર. ભારત ચીન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ ટૂંક સમયમાં શરૂ થશે. સરકારે એરલાઇન્સ કંપનીઓને આપ્યા નિર્દેશ. તંત્રી લેખ. અમેરિકામાં માલ વેચતા નિકાસકારોને લોન મંજૂર કરવામાં બેંકો સાવચેત. ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં જુલાઈમાં 3% નોંધપાત્ર વધારો. સેક્ટર 15 વાણિજ્ય કોલેજના વિદ્યાર્થીઓએ તિરંગા યાત્રામાં જોડાઈને રાષ્ટ્ર પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. જુલાઈમાં કરિયાણાની દુકાનો, સુપરમાર્કેટમાં ₹64,881 કરોડના 3 અબજ વ્યવહારો. અમેરિકાના લેન્ડિંગ દરમિયાન બેકાબૂ વિમાનની અન્ય વિમાન સાથે ટક્કર બાદ ભીષણ આગ. ઉત્તરાખંડમાં રેડ એલર્ટ બાદ કેદારનાથ યાત્રા 3 દિવસ માટે બંધ. શ્રદ્ધાળુઓ માટે એડવાઇઝરી જાહેર. એસસી/એસટીમાં પણ આવકના આધારે અનામત. અરજી પર સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ. 6 કિલોમીટરની તિરંગા યાત્રામાં હાજર રહેનાર વિદ્યાર્થીઓને એકેડેમિક ક્રેડિટ અપાશે. ગુજરાત યુનિવર્સિટીની જાહેરાત. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય હમસફર. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. ગણેશ ચતુર્થીનો પાવન અને પવિત્ર તહેવાર ગૌમ્ય ગોબરથી બનેલા ઇકો ફ્રેન્ડલી ગણેશ સાથે મનાવીએ. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાએ ફ્લેગ ઓફ કરીને અપના બજાર ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી. 6 મહિનામાં ચૂંટણી યોજાઈ શકે. દેવી પૂજક સમાજની સભામાં ટોળાએ હથિયારો સાથે તોડફોડ કરી. એક વ્યક્તિને આંખની નીચે છરી વાગી. ટુરિઝમ કંપનીના ડાયરેક્ટર સાથે ઠગાઈ. સરગાસણમાં ફ્લેટ બુકિંગના બહાને 16 લાખની છેતરપિંડી આચરનાર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાયો. ભગવાન શિવજીની ત્રીજી આંખ માત્ર સહારે કે ક્રોધનું ચિહ્ન નથી, પરંતુ તે જાગૃતિનો પ્રકાશ, આંતરિક દ્રષ્ટિનો સ્ત્રોત અને અહંકારના અંતનો સંકેત. સાણંદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞોપવિત ધારણ કરવાનો કાર્યક્રમ યોજાયો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.